શું તમે અર્જન્ટમાં લગ્ન કરવા માંગો છો? નવા પાત્રની માહિતી મેળવવા માંગો છો? તો આ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકનને પ્રેસ કરો જેથી તમને નવા પાત્રની જાણકારી મળે. નમસ્કાર મિત્રો, કેમ છો? બધા મજામાં હશો. હું તમારો પ્રિય મૌલિક. આ વિડીયોમાં અને આ રેકોર્ડિંગમાં અમે તમને સમજાવવા માંગીએ છીએ કે અમારે ત્યાં લગ્ન માટે કેવી રીતે પ્રોસેસ થાય છે અને કેવી રીતે મહિલાઓનો ફોન આવે છે અને કેવી રીતે વાતચીત થાય છે. આ રેકોર્ડિંગમાં તમે સાંભળજો કે કેવી રીતે વાતચીત થાય છે, કેવી રીતે લગ્ન માટે કેવી રીતે વાતચીત થાય છે બહેનો જોડે. જો તમને આ વિડીયો ગમે તો લાઇક અને શેર કરજો. ચેનલ પર નવા તો સબસ્ક્રાઈબ કરી લેજો અને લગ્ન માટે આ નંબર પર કોલ કરજો 9313533149. જુઓ રેકોર્ડિંગ અને સાંભળો. જેમ કે આ બેન પટેલ સમાજમાંથી છે, એમના ભાઈના લગ્ન કરવાના છે એ માટે કોલ આવેલો છે. એવી રીતે અમારી ત્યાં લગ્ન માટે કોલ અનેક બહેનોના આવતા હોય, પણ આપણે બહેનોના રેકોર્ડિંગ નથી મૂકતા કે ઘણા લોકો દુરુપયોગ કરે છે એટલા માટે. બરાબર, તો જાઓ જુઓ આ રેકોર્ડિંગ અને સાંભળો કે કેવી રીતે લગ્ન માટે વાત થાય છે. હા, મૌલિકભાઈ બોલો. હા બોલો ને. હા સર, મેં ઓલો વિડીયો જોયો તો ઓલો પિંકી બેન વાળો, હા તો એના માટે મેં કોલ કર્યો હતો. હા બોલો ને. મેં કીધું વાત કરવી હોય તો, કે એવી રીતના વાત નથી કરાવતા તમે? બેન, અમે છોકરીઓનું બધું બહાર નથી મોકલતા, કેમ કે આજકાલ બધું બહુ તમને ખબર જ છે કેવું ચાલે. હા હા, એ તો મને ખ્યાલ છે. એટલે મોકલવાની વાત નથી કરતી, કોન્ફરન્સમાં તમે વાત કરાવી શકો. ના, અમારે ત્યાં પેલા હે ને જેના લગ્ન કરવાના હોય ને એને બુકિંગ કરાવવું પડે. બુકિંગ કરાવ્યા પછી ફોટો નામ મોકલવો પડે. પછી અમે પાત્રને અમે મોકલીએ. પાત્ર 2-3 દિવસમાં કેમ કે મને ગમે છે, પછી અમે આગળ નંબર કોન્ફરન્સ કોલ લઈને પછી મુલાકાત કરાવડાવી, એવી રીતે. એટલે તમને મારે ભાઈનું કરવાનું છે મારે તો. તમે ક્યાંથી બોલો છો પેલા? હું રાજકોટથી વાત કરું છું. શું નામ છે બેન તમારું? મારું સિંગાડા ધારા અશ્વિનભાઈ. અચ્છા. પટેલ સમાજમાંથી છીએ. અચ્છા, પટેલ સમાજ. અચ્છા, પટેલ સમાજમાં તો અમે બહુ કરાયા, લગભગ 19 જેટલા લગ્ન કરાવડાયા. હા હા, એટલે હું પટેલ સમાજમાંથી જ વાત કરું છું. ભાઈનું કરવાનું છે, અમે પટેલ જ છીએ. અચ્છા, બરાબર બરાબર. બોલો ને. મેં કીધું ભાઈનું કરવાનું હતું, એટલે કઈ રીતે તમારી પ્રોસેસ કરવી પડશે એના માટે. પ્રોસેસમાં બેન આ છે, જેમાં તમને ખબર જ હશે. તમે વિડીયો જોવો છો અમારા? હા હા, હું વિડીયો જોઉં છું તમારો. તમારા આઈડિયા તો હશે. અમારે ત્યાં કેવું હોય, ઇન્સ્ટાગ્રામમાં, ફેસબુકમાં, યુટ્યુબમાં બધી જગ્યાએ એડ ચાલતી હોય, મતલબ લગ્નની. જેમાં કોઈના બિચારાના કોઈનો પતિ દારૂ પીતો હોય તો પછી એના છૂટાછેડા થયા હોય તો આપણા જેવાનો કોલ કરે એટલે એ લોકોનું અમારા, આમ તો તમને ખબર જ હોય ને, મારું તો મેરેજ બ્યુરોનું જ કામ છે. હું તો નવી જનરેશનનો માણસ છું, એટલે મારા ત્યાં એવું હોય, નવી જનરેશનના માણસો છોકરીઓ જલ્દી કવર કરતા હોય, તમને આઈડિયા જ હોય. હા હા હા, એટલે મારું તો અમે ક્યાંય ગોઠવું જ નથી, ફર્સ્ટ હજી કરવાની જ છે. અચ્છા, એવું છે. બરાબર બરાબર. એટલે જો બેન, આમાં તો કેવી રીતે છે કે અમારે ત્યાં બુકિંગ કરાવવું પડે. તમને જે પાત્ર અમે યુટ્યુબમાં ઓડિયો કે વિડીયો કે એવું કઈ મૂકો કે એવું ના હોય કઈ? અમે જો અગર એવું લાગે કે પાત્ર થોડી ઉંમરમાં મોટું છે તો અમે એનું યુટ્યુબમાં રેકોર્ડિંગ મૂકીએ તો વળી એના થ્રુ બી મળી જાય. અમારે તો સીધી જ વાત છે. અમારે ત્યાં તો શું છે, ગુજરાતની અંદર તમારા જનરેશનની જ છે, 27-28 વર્ષની જ છે. બરાબર બરાબર. ઓકે ઓકે, બરાબર. તો એનો ફોટો નામ મને મોકલજો. અને આપણું જે તમને કોઈ પાત્ર ગમ્યું ખરા આટલા સુધીમાં? તમે યુટ્યુબમાં રેકોર્ડિંગ સાંભળતા હશો, તમને આઈડિયા હશે. હા હા, એટલે 1-2 જોયા છે. મારી વાત સાંભળી લો. અમારે ત્યાં કેવું છે કે માનો કે છોકરી છે, હવે છોકરીને અમે ફોટો નામ મોકલીએ છીએ, પણ છોકરી એમ કે મને ગમે છે તો આગળ વાત વધી જાય. પણ છોકરી ના પાડે તો કોઈ આગળ વાત વધવાની નથી. ત્યાંથી મેં હું તમને પિંકી બેન માટે વાત કરવાનું કહું તો તમે ઇનકેસ તમે એને કોન્ટેક્ટ કે ફોન નંબર કે કરીને તમે એની સાથે વાત તો કરી શકો ને, કે ભાઈ આ રીતના આવ્યું છે, યોગ્ય લાગે તો 1-2 દિવસમાં તમને જવાબ તો આપે એ લોકો. હા, એ બધું મારા ત્યાં જ હોય. મારા હાથમાં જ હોય કે મારે કોના જોડે કેવી રીતે કરવું. મારા ત્યાં એ જ પ્રોસેસ છે. હું તમને એ જ સમજાવવા માંગુ છું કે સામે પાત્ર અમારી જોડે અગર આવી જાય છે ને તો પાત્રને અમે ફોટો નામ મોકલી દઈએ છીએ, પણ અમારે ત્યાં ચાર્જેબલ બેઝ વાળો છે. કેમ કે આમાં જો હા પડી જાય તો થઈ જાય, ના પડે તો ના થાય. સીધો જવાબ છે મારો. અને અમે ચાર્જ પે કરવાનું થાય. કેટલો પે કરવાનો? આપણો 1000 રૂપિયા ચાર્જ છે, બહુ જાજો નથી ચાર્જ. ઓકે, કોઈ વાંધો નહીં. એ તો કોઈ ઇશ્યુ નથી ચાર્જ નો તો. પણ અમારું કામ છે ને એકદમ વ્યવસ્થિત છે. હા, અમારું કામ એકદમ વ્યવસ્થિત છે. એવું નહીં કે કોઈના પૈસા લઈને ફોન બંધ કરી દીધો, એવું કોઈ કામ નથી અમારું. અમારો સીધો જ જવાબ છે. અમે ડાયરેક્ટ જ જવાબ આપી દઈએ કે ભાઈ નહીં થાય તો નહીં જ થાય.
થશે તો હા હા પાડી ઓકે તમે વાંધો નહીં, એ તો ફોટો ફીસ ને એ તમને તો હું કરાવી જ દઉં ભાઈ અમારે પાસેથી ત્યાં ને. પહેલી વાર મારી વાત સાંભળી લો, અમારે ત્યાં પર પ્રોફાઇલ 1000 રૂપિયા છે. એવું નથી કે એક પ્રોફાઇલ બતાવીને 1000 રૂપિયા, એવી રીતે નથી. અમારે ત્યાં પર પ્રોફાઇલ 1000 રૂપિયા છે. કેમ કે અમારે ત્યાં શું છે, લગ્ન કરવા વાળા એટલા ફોન આવે છે ને કે માનો કે કોઈ વાત જ ના કરો. અગર એક વિડીયો આવ્યો ને અમારે ત્યાં પાત્ર કોઈનો પતિ એક્સિડન્ટમાં મોત થઈ ગયો છે ને 2 મહિનાથી છૂટાછેડા થયા છે, તો અમારી જોડે કોલ આવે તો અમે એનું ડાયરેક્ટ મૂકી દઈએ. અમારે ત્યાં બુકિંગ ચાલુ થઈ જાય. હા એટલે હું તમને એવું કહેવા માંગુ છું કે હું તમને પિંકીબેન માટે વાત કરું, બરોબર, તો એના હું તમને 1000 રૂપિયા પે કરી દઉં. ફર્સ્ટ સેકન્ડમાં હું પાછો વિડીયો તમને કોઈ કહું એના પાછા મારે 1000 રૂપિયા પે કરવાના, એ રીતના. એવી રીતે જ હોય બેન. કેમ કે મારા ત્યાં કેવું છે, હું તમને કહેવા જ માંગુ છું એ જ કે જો માનો કે હું તમારા 1000 રૂપિયા લઈ લઉં ને પછી મારે શું બીજા કોઈ પાત્ર ઉપર ટ્રાય કરવો એ ના મેળ પડે. કેમ કે મારે ઓલરેડી બીજા લોકો આવી જ ગયા હોય. કેમ કે મારા ત્યાં તો એક ઉપર એક ફ્રી હોય. જેમ કે કોઈ અત્યારે પેલા બેન આયા છે જમના બેન, જે ઠાકોર સમાજના છે, આ વાયડ ગામ છે, પાટણની આસપાસમાં કંઈક ગામ છે. તો મને એટલો બધો જાજો આઈડિયા ના હોય, પણ મને એટલો ફોન આવે એટલે મારા ત્યાં તો મૂકવું જ પડે. અને પછી અમે એમના માટે ટ્રાય કરીશું. અગર આગળ પાત્રને મોકલીશું, પાત્રને એ તો યુટ્યુબમાં વિડીયો જોતા હોય એટલે અમે ફોટો જાહેર કરેલો જ હોય કે આ બેનના લગ્ન કરવાના છે, તમે ટ્રાય કરો. એટલે સામે વાળા ફોટો જોતા હોય એ ટ્રાય કરે. અમારે ત્યાં એક આહિર સમાજના બેન હતા, જે એમનું નામ મસ્ત હતું, એ અહીંયા ગામ હતા, પાટણ આસપાસના હતા. એમને કીધું કે અમારો ફોટો જાહેર ના કરતા, પ્રાઇવેટ રાખજો. એમને 2-3 પાત્ર બતાવ્યા, 4 પાત્ર એક્સેપ્ટ ના કરે, 5મા પાત્ર આમ થઈ ગયું એમનું. એટલે એવી રીતે આવે. અમે એવી રીતે ના કહીએ કે બેન ચોક્કસ કે અમે કરાવી દઈએ, કેમ કે આમાં તો પાત્ર એ તો હું સમજી ગઈ તમારી વાત, પણ ઇનકેસ મેં તમને જેનું કીધું એની સાથે તમે વાત કરીને તમે ઈ લોકો એમ કે બેન અમે અમારી રીતે જ વાત કરતા હોય, પણ મેન મુદ્દો એ જ છે કે અમે અમારી રીતે જ પ્રોસેસ કરીએ, અમારી રીતે. જેમ કે અમે કોઈ છોકરીને ફોર્સ કરતા નથી કે બેન તું આની જોડે ના એ તો ના સર, એવું કોઈ તમને બી ખબર જ છે. આપણે અમે અમારા રૂલ્સ ના ખિલાફ નથી જતા. કેમ કે આજે તમે બી સ્ત્રી છો એટલે તમને આઈડિયા જશે કે છોકરીનું કેટલું વિચારવું પડે આપણે. અમારે ત્યાં તો એક જ રૂલ્સ છે કે એકવાર પાકું થયા પછી જલ્દી છૂટાછેડા નહીં થાય. એટલે તમે જે બી ફેસલો લેતા હોય ને એકવાર જોઈ વિચારીને લેવાનો. ઓકે, કોઈ વાંધો નહીં. તો જો અમે સાધારણ માણસો છીએ, મમ્મી પપ્પા દાદા દાદી 2 અને એક ભાઈ, 2 બહેનો છીએ અમે, 2 મેરિડ છીએ એમ, અને ભાઈ નું કરવાનું છે. રાહુલભાઈ સંઘાણી. રાહુલભાઈ શું કરે છે ભાઈ? આ ન્યુ કાર નું લે વેચ નું કરે છે અને સાઈડમાં બીજો બિઝનેસ પણ કરે છે. કેટલી ઇન્કમ કેટલી છે આ મહિનાની? ઇન્કમ 40-50 ની આજુબાજુ થઈ જાય. બરાબર. ઘરમાં કોઈ કચ તો છે નહીં? કોઈ જાતનું નહીં સર, કોઈ નહીં. એ તો કહું સાધારણ માણસો છીએ, કોઈ જાતનું કઈ વસ્તુ કઈ નથી જોતી, કાંઈ નહીં, કોઈ બી વસ્તુ નહીં. ખાલી આપણે છોકરી હા પાડે બસ, ઇનફ, એટલું જ. ના બેન, આમાં અમારે એટલા માટે પૂછવું પડે કેમ કે અમારે જોડે ઓલરેડી એવા કેસ બી આવતા હોય કે જે બીજા એ પ્રશ્ન કોઈ બી નહીં આવે સર. એમાં બી એવું બી હોય કે જેઠાણી ના સારા હોય. તમે આઈડિયા તો હશે જ કે અત્યારે બધું કેવું બની ગયું, કોઈના વળી દેરાણી. પટેલમાં અમારે એવું છે કે ભાઈ જમીન માંગે, એક જમીન નથી એક અમારે. બાકી 3 BHK ફ્લેટ છે, સારા લોકેશનમાં છે, એરિયામાં છે. ભાઈની મોરબી રહે છે અને હું રાજકોટ રહું છું. એની બેન જે બોલું ને, હું રાજકોટ રહું છું. એમ તો અમે હમણાં જ પૂજા અને ધરતીના 2 જણાના મોરબીમાં પટેલ સમાજના છોકરીની 2 છોકરીઓ હતી એના કરાવડાય ને હમણાં મહેસાણામાં. એ બી બે બહેનો જ હતી. એમને બી એવું જ હતું. પ્રોબ્લેમ એવી હતી કે બિચારા અનાથ હતા અને એના મમ્મી પપ્પા હતા ને, લગ્ન કરવાના હતા. સમાજ વાળા નતા સારા, એટલે મતલબ એ આજે રહેતા હતા બિચારા. એટલે એવું નથી, અમારે ત્યાં થાય છે. બેનને બી 8 પાત્ર બતાવ્યા, 8 પાત્રમાં અમુક હારા થયા અને અમુક ના હારા થયા. એટલે એવું બધું બેન ચાલતું જાય. છોકરી હોય ને અત્યારે કેમ કે છોકરીઓ માટે અમે ડિસિઝન એટલા માટે જોઈ વિચારીને કરવું સારું. અહીંયાથી પછી કોઈ પ્રોબ્લેમ થાય એને ગમતું હોય તો જ કરવાનું. આપણે ફોર્સ થી નહીં કઈ વસ્તુ નથી કરવાની. અને એ વસ્તુ સાચું છે કે જો અગર છોકરીને આપણે એકવાર બતાવ્યા હોય ને 4 પાત્ર, તો કાલ કદાચ એ આપણે લગ્ન બી કરાવરાય તો લખાણ બખાણ કરાયેલું હોય ને તો આગળ જતા પ્રોબ્લેમ આવે ને તો એ બોલે, સમજ્યા? ઓકે, એ વાત સાચી તમારી.
કેમ કે આપણે 420 રહેવું પડે, કેમ કે છોકરીને ફરતા વાર ના લાગે, સમજ્યા? ના ના ના, હા બરોબર સર. કેમ કે ના એ હું વસ્તુમાં તો કઈ નહીં બને. ના ના, મારી વાત સાંભળી લો પેલા. મેં તમને જે પ્રોસેસ કીધું ને એ પ્રોસેસ હોય. કેમ કે આમાં તો જો અમારે ત્યાં શું હોય, અત્યારે માનો કે અમારે ત્યાં કોઈ પાત્ર આવ્યું તો અમારે ત્યાં માણસો એટલા તૂટી પડે છે ને કે કોઈ વાત જ ના પૂછો મને. હા એ વાત સાચી કેમ કે તમારી. અત્યારે મેં લગ્ન ફોન કર્યો, તમારો કઈ રિસીવ ના થયો તો મેં તમને મેસેજ છોડ્યો કે ભાઈ ફ્રી હોય ત્યારે કોલ કરજો કીધું. ના ના બેન, અમારે ત્યાં તો જો પાત્રની કોઈ કમી નથી, પણ અમારે ત્યાં કેવું છે, આ પહેલેથી જ આ અમે રાખેલું છે. કેમ કે આમાં તો જો છોકરી ઉપર ડિપેન્ડ હોય. આજે છોકરી હા પાડી દે તો કાલે જ ફેસલો કરાવી દઈએ અમે, સમજ્યા? અમારું કામ તો એવું જ છે. પણ છોકરી ના પાડે તો ન થાય. કેમ કે એમાં શું હોય, છોકરી પર ડિપેન્ડ હોય. તો તમે બી સમજો જ છો, તમે લેડીઝ છો એટલે તમને તો સારો આઈડિયા. બરાબર. તમારે જો એ મેડમ સાથે જ તમે કન્ફર્મ કરી લો, હું તમને ફોટો પૈસા બધું પે કરાવી દઉં, બરોબર? જો બેન, આમાં જો હું તમને એક જ વસ્તુ કહું છું, જો તમે જોઈ વિચારીને ફેસલો લેજો. અમારે કોઈ જલ્દી નથી ને અમારે કોઈ પૈસાની લાલચ નથી. ભગવાન મેલડીમાં ઘણું આપ્યું છે ને અગર ભગવાન આગળ બી આપશે જ. અમારે કોઈ પૈસા મને તો એક તારે વિડીયો સારો લાગ્યો તો એટલે મેં વાત કરી હતી. ના ના, હા એ બરાબર છે, પણ આ તો મારે તમને કેવું પડે કે અમે જે બી પ્રોસેસ કરીએ છીએ આગળ જતા કોઈ પ્રોબ્લેમ ના થાય. તમારે બી સેફટી રહે, સામેવાળા બેન ને બી સેફટી રહે. કેમ કે અમારે શું હોય આગળ પણ નાનું છે ને બેન ને. ના ના, હું શું કઉ છું, એ વસ્તુ કેવું છે, એકબીજાને ગમી જાય ને તો આપણે આસાન થઈ જાય લગ્ન કરાવવાનું. એટલા માટે કેમ કે એમાં લખાણ બખાણ બધું થઈ જાય, સમજે? હા કઈ વાંધો નહીં. તો જે કઈ પ્રોસેસ થતી હશે એ તો આપણે કરીશું. જો કદાચ કઈ ગમી ગયું તો થઈ જશે, નહીં ગમે તો નહીં થાય, સીધો જવાબ. એવું છે તો વાત ચાલુ છે ક્યાંય કે થઈ ગયું છે એવું નથી ને કઈ? ના ના, અત્યારે તો એવું નથી. અમે હજુ બુકિંગ માં રાખી છે પ્રોફાઇલ. અમારે ત્યાં લગભગ દિવસના અમારે તો ઇન્સ્ટાગ્રામમાં, ફેસબુકમાં, પછી યુટ્યુબમાં આ બધી જગ્યાએ એડ ચાલતી હોય લગ્નની. એ વાત સાચી, હું એવું નથી કેતી તમને. હું જે બેન નું તમે પિંકી બેન નું કઉ છું એનું થઈ ગયું છે કે બાકી છે? તો એ પ્રમાણે બાકી જ છે બેન, બાકી જ છે. અમારે પાત્ર આવે એટલે અમારે ત્યાં બુકિંગ ચાલુ થઈ જાય, સમજે? ઓકે ઓકે, સારું, વાંધો નહીં. જો તમને યોગ લાગે તમે મને કહેજો, એ વોટ્સએપમાં મેસેજ કરી દેજો. ઘણી વાર મારો ફોન નહીં લાગે, કેમ કે મારે શું છે, એક દિવસમાં 3 ને 4 હજાર ફોન આવતા હોય, સમજ્યા? હા એ તો મેં જોયું, રિસીવ ના થયો એટલે મેં મેસેજ તો છોડ્યો તમને કે ફ્રી થાવ તો કોલ બેક કરો તો વાત કરીએ આપણે. ઓકે, સારું, ચલો બેન, જય શ્રી કૃષ્ણ. તેના માટે કઈક વાત કરવી છે તો તમને એનું કઈ રીતે ફોન થ્રુ અત્યારે કરાવી દઉં કે? બેન જો મેં તમને કીધું ને, ભાઈનો ફોટો જોશે ને પ્રોપર ડિટેલ જોશે ને એડ્રેસ જોશે, પાછળનું એડ્રેસ મને મોકલજો, જેથી હું સામેવાળા પાર્ટી બાયોડેટા તમને નાખી આપું તો? બાયોડેટા વાંધો નહીં, અને મારી વાત સાંભળી લો ને ફોટો મોકલજો જેમાં ભાઈનો જે ફેસ દેખાતો હોય, અને અમે મોકલીશું બેનને. જો બેન 2-3 દિવસમાં એમ કહેશે ભાઈ મને ગમે છે તો આપણે આગળ વાતચીત કરાવી દઈશું, ફેસલો કરાવી દઈશું લગ્ન. પણ બેન ના પાડશે તો નહીં થાય, સીધો જવાબ છે મારો. કન્ફર્મેશન માટે કઈ રીતે કોલ કરશો તમે? અમે જ કોલ કરીશું ને તમને, હું જ કોલ કરી ને લગ્નનું પાકું થશે તો, સમજ્યા? એમ નહીં, એ મેડમે હા પાડી ના પાડી એના માટે કન્ફર્મેશન જોતું હોય તો તમે કઈ રીતે ફોન કરો અમને? 2-3 દિવસમાં હું મોકલું પછી? એ હું તમને કોલ કરી લઈ, યા તો તમે મને કોલ કરી લેજો, કાં તો વોટ્સએપમાં મેસેજ કરી દેજો, મારો આ જ નંબર છે. ઓકે, 2-3 દિવસ હું તમને આજે મોકલું તો 4-5 દિવસ કે 2-3 દિવસમાં કોલ કરી શકું પાછો? 2 દિવસના અંદર ના જવાબ આપો તો આપણે 3 દિવસ લઈશું. લાસ્ટ 4 દિવસમાં જે બી થાય એ તમને હું કહી દઈશ. લાસ્ટ 4 દિવસનો ટાઈમ આપો એવું ને તમે? ઓકે ઓકે ઓકે, વાંધો નહીં. અમારું કામ તો બેન સીધું જ છે, કેમ કે અમે ફોર્સ નથી કરતા. જો તમને હું કહું છું ને હજુ બી, આમાં શું હોય, છોકરી ઉપર ડિપેન્ડ હોય. છોકરી હા પાડી દે તો આપણે તરત કરાવી દઈએ. તમે વિડીયો જોતા હશો, તમને આઈડિયા હશે અમારું કામ નહીં. હા એ તો વિડીયો જોઉં છું, આઈડિયા તો છે જ. આ વાત થાય તો વાંધો નહીં, ચાલો ને એ તો કંઈક કરીએ આપણે હવે. સારું સારું, ચલો, જય શ્રી કૃષ્ણ બેન. જય શ્રી કૃષ્ણ. હા હા. તો જો મિત્રો તમે આ રેકોર્ડિંગ સાંભળ્યું, જેમાં આવી રીતે આ પ્રોસેસ થાય છે લગ્ન માટે, અને આવી રીતે બહેનો જોડે અને ભાઈઓ જોડે આપણે વાતચીત કરીએ છીએ લગ્ન માટે, અને ફોટો નામ મોકલીએ છીએ, ને જો એકબીજાને ગમે તો પછી આપણે કોન્ફરન્સ કોલ લઈ અને મુલાકાતનો ફેસલો કરીએ છીએ. જો તમને આ વિડીયો ગમ્યો તો લાઇક અને શેર કરો, ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ કરો, અને જો તમે ઓનલાઈન ગુજરાતી મહિલાઓ જોડે વાતચીત કરવા માગતા હો તો અમારા નંબર પર કોલ કરો. અમારી નવી એપ્લિકેશન લોન્ચ થઈ ગઈ છે,
એમાં તમને અમે જાણકારી આપીશું કે કેવી રીતે બહેનો જોડે વાત કરવાની, કેવી રીતે લગ્નનું પાકું કરવાનું, બરાબર. જાહેર સૂચના, કોઈ બેન દીકરીનો મજાક ન બનાવો. આ વિડીયોનો હેતુ એ છે કે લગ્નનું અમારી ત્યાં કેવી રીતે પાકું થાય છે. જય શ્રી કૃષ્ણ, ધન્યવાદ. લગ્ન કરવા માટે આ નંબર પર કોલ કરો 9313533149 અને એપ્લિકેશનના વિશે જાણવા માટે કોલ કરો આ નંબર પર 9313533149. જય શ્રી કૃષ્ણ, ધન્યવાદ. એકવાર લગ્નનું પાકું થયા પછી જલ્દી છૂટાછેડા થશે નહીં.